મેટ્રો ટ્રેન મારા માટે લાઈફની પહેલી વાર છે, ફર્સ્ટ ટાઈમ છે. તો કોઈ આઈડિયા છે નહીં ભાઈ મેટ્રો ટ્રેનમાં આપણને કેવું રહે છે કેવું નહીં. મતલબ સુરતમાં તો હજી ચાલુ નથી થઈ, અત્યારે તો હજી ટ્રેન આવી નથી, વેઇટિંગ. જો ભાઈ ટ્રેન આવી ગઈ છે. ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ ને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજે આપણે આવ્યા છીએ પાટણ, ફ્રેન્ડની વાઈફના બેબી શાવર. તો જો ભાઈ આ રીતનું મસ્ત મજાનું ફંક્શન છે આજે. અને જો ભાઈ આ મારો ફ્રેન્ડ છે, ક્રીમ કલર ઓફ વ્હાઈટ પર, અને એના વાઈફ, એમનું આજે બેબી શાવર. તો હા ગાઈસ, પાટણથી આપણે ભાઈ મસ્ત મજાનું ફંક્શન પતી ગયું છે, અને હવે આપણે અમદાવાદ ઊભા છીએ દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન પર, અને આપણે હવે જવાનું છે કાલુપુર. ત્યાંથી મારી ટ્રેન છે સુરતની, અને ભાઈ મેટ્રો ટ્રેન મારા માટે લાઈફની પહેલી વાર છે, ફર્સ્ટ ટાઈમ છે. તો કોઈ આઈડિયા છે નહીં ભાઈ, થોડું ઘણું ગૂગલ કરીને જોઉં છું કઈ ટ્રેન ક્યારે આવવાની છે. તો ભાઈ જોઈએ મેટ્રો ટ્રેનમાં આપણને કેવું રહે છે કેવું નહીં. મતલબ સુરતમાં તો હજી ચાલુ નથી થઈ એકચ્યુઅલી, તો હવે અમદાવાદ પર છું ને ફર્સ્ટ ટાઈમ મેટ્રો પર બેસવાનો છું. તો હું તમને બતાવું અંદર મેટ્રો પર કઈ રીતની સિસ્ટમ છે, કેટલી ટાઈમમાં પહોંચાડે છે આપણને, એવી રીતના. અત્યારે તો હજી ટ્રેન આવી નથી, વેઇટિંગ કરું છું એમનું. તો ભાઈ મારે જવાનું છે કાલુપુર, અને જો ભાઈ કાલુપુરની મેં ટિકિટ લઈ લીધી છે 15 રૂપિયા. તો ચાલો ભાઈ ફટાફટ ટ્રેન આવે એટલે આપણે બેસી જઈએ. તો ભાઈ ઓલી સાઈડ મતલબ મેટ્રો ટ્રેન આવી ગઈ છે, તો આપણે કાલુપુર જવાની છે. તો એની ટ્રેન આપણે અહીંયા આવવાની છે. તો જો ભાઈ ટ્રેન આવી ગઈ છે, આપણે હવે જઈએ. ખાલી જ છે ના, પછી છે હો બરાબર. જો ભાઈ ટ્રેન ફૂલ થઈ ગઈ છે, મને એમ કે મસ્ત બેસીને જાશું, બહુ વાર આવવું પડે છે. ચલો ભાઈ, મેટ્રો સ્ટેશન તો બહુ મસ્ત રહ્યું છે, ટ્રાફિક હતી. તો હવે ત્યાંથી નીકળીને આપણે જવાનું છે રેલવે સ્ટેશન, ત્યાં આપણે ટિકિટ છે. ભાઈ બધું ડેવલપિંગ ચાલે છે એટલે બહુ જ ટ્રાફિક છે બધા કહે છે. તો ચાલો ભાઈ ફટાફટ, આપણી ટ્રેન છે 5:30ની સુરતની. તો ભાઈ આજે ને આજે આપણે ઘરે પહોંચી જશું. અને હિતાર્થભાઈનો પણ વિડીયો કોલ હતો, હિતાર્થભાઈ પપ્પા કરતા હતા, તો આજ સાંજે જ આપણે એને મળી જશું. તો ચાલો ભાઈ, અહીંયા નજીકમાં જ છે રેલવે સ્ટેશન, તો આપણે ત્યાં ફટાફટ જઈએ અને ફટાફટ ઘરે પહોંચી જઈએ. ચાલો ભાઈ, ફાઇનલી પ્લેટફોર્મ પર આવી ગયા છે સ્ટેશન પર. તો ભાઈ અને ટિકિટ પણ લઈ લીધી છે આપણે. તો ફટાફટ થોડીક વારમાં ટ્રેન આવવાની છે, ફટાફટ આવે એટલે આપણે જઈએ. તો હિતેશ કોણ આવ્યું? જો થેલો પહેરી રાખ્યો ને ચા. હિતાર્થ કોણ આવ્યું બેટા? તો ચાલો ભાઈ, મસ્ત મજાના હિતાર્થને રમાડીને ફ્રેશ થઈ ગયો છું. અને ભાઈ બહુ જ મસ્ત જર્ની રહી, થોડીક હેરાનગતિ વાળી રહી, કેમ કે ભાઈ અર્જન્ટમાં જવાનું થયું, ટ્રાફિક ફૂલ હતી એટલે થોડુંક નથી ઉતારી શકો. ફોન બેગમાં જ હતો મારો. અને બહુ જ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો, બુલેટ ટ્રેનમાં બેઠો ફર્સ્ટ ટાઈમ.
કા તું બેઠેલી છો બુલેટ ટ્રેન માં નો મેટ્રો ટ્રેનમાં બેઠી છું, બુલેટ ટ્રેનમાં નથી બેઠી. સોરી આઈ મેટ્રો ટ્રેન જો ભાઈ એને છે ને વિડીયોમાં આમાં એને ઓલું લાલ બટન આવે ને બેન કરવું છે પણ એ નો કરતે નો આમ જો બધાને કહી દેતો આજે તો ક્યાં ગયો તો મમ્મા હારે ક્યાં ગયો તો ગાય પાસે ગયો તો આમ જો એ હાથ ફેરવે આમ કેમ હાથ ફેરવો તો બતાડ તો એમ ગાય ને હાથ ફેરવો તો ગાય શું કરતી હતી તને ના કેવડી ગાય હતી? રમતો તો બધી ગાય હારે એ પણ તારા હાથ બગડ છે ગાય. બહુ રમતો તો બીક જ નહોતી લાગતી. અને નાની ગાય હતી ને ત્યાં જેવડી પાંચડા હતા બધા. અહીં ત્યાં ભાઈ અત્યારે ગાય ક્યાં આમ જો એ તો આવી હતી ને તો ચોકલેટ ખાય એ તો સમજો. આમાં લલચાણો છે નહીં જોવે. એ તો ગાય કેમ હાફ કરે એ શું ખાતી હતી નહીં ત્યાં ભાઈ આમ જો તો ગાય શું હાફ કરે એની ભાઈ ફેવરિટ ચોકલેટ થઈ ગઈ છે આઈડિયા કિટકેટ અને જો ભાઈ પૂરી થઈ ગઈ